નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ભિલોડા તાલુકાના ભટેડા મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં યોજનાઓના લક્ષ્ય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ તેમજ ગ્રામજનો જનકલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત થવા આહવાન કર્યું હતું। આ પ્રસંગે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, નાંદોદ જિલ્લા પંચાયતના સદસ્ય, અરવલ્લી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ નીલાબેન મડિયા, અરવલ્લી જિલ્લાના કલેક્ટર, ડીડીઓ, પ્રાંત અધિકારી સહિત તેમજ ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લાના ઉપપ્રમુખ રાજુભાઈ નીનામા, આદિજાતિ મોરચાના જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નીનામા, આદિજાતિ મોરચા મહામંત્રી ડોક્ટર રાકેશભાઈ બોડાત સહિત નાંદોદ તાલુકા પંચાયતના સદસ્ય ભાનુમતીબેન મેડાત, તાલુકા સંગઠનના દરેક હોદ્દેદારો, સદસ્યો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને યોજના વિશે માહિતી મેળવી હતી। કૌશિક સોની, બ્યુરો, અરવલ્લી। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।